હેલો બાળકો, કેમ છો? ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે એકથી એટલે ભાગ 1 ફિનિશ કરી દીધો છે. ભાગ 2 માં 9મું ચેપ્ટર રે ઓપ્ટિક્સ પ્રકાશશાસ્ત્ર, એમાં આપણે પહેલો લેક્ચર આપણે ખતમ કર્યો છે, જેમાં ઓલમોસ્ટ અડધી થિયરીઓ લઈ લીધેલી. આજના લેક્ચરમાં આપણે બાકીની બધી થિયરીઓ ખતમ કરવાના છે. સૌથી પહેલા તો તમે અત્યાર સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે, અને તમે સબસ્ક્રાઇબ કરી દીધું હોય તો તમારે તમારા મિત્ર સર્કલમાં વિડીયો મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. બીજી અગત્યની વાત, આ જે કંઈ પણ હેન્ડ રિટન નોટ્સ છે એ તમારે લખવાની જરૂર નથી. એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું જ છું, ત્યાંથી તમે મેળવી શકો છો. અને આગળના વિડીયો જોવાના બાકી હોય તો એ પણ મેં પ્લેલિસ્ટમાં મૂકેલા છે, એમાંથી તમે મેળવી શકો છો. અને સૌથી અગત્યની બાબત કે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. ઓકે, ચલો આપણે વિડીયો શરૂ કરીએ. લેન્સનો પાવર સમજાવો. તો તમારે પહેલા તો આકૃતિ દોરવાની છે. આ મુખ્ય અક્ષ છે, આ બહિર્ગોળ લેન્સ છે, આ ઓપ્ટિકલ સેન્ટર છે, અહીં વસ્તુ છે. ઓકે, અનંત અંતરેથી અહીં કિરણ આવે છે એટલે એ એફમાંથી પાસ થાય એવો રૂલ્સ છે. સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર, અનંત અંતરેથી આવે એટલે સમાંતર આવે. મુખ્ય અક્ષને સમાંતર કિરણ આવે એટલે એફમાંથી પાસ થાય. તો અહીં આગળ મુખ્ય અક્ષ અને આ જે કિરણ છે બંને વચ્ચે જે ખૂણો બને એને આપણે ડેલ્ટા કહીએ. અહીં જેટલો ખૂણો હોય એટલો જ અહીં હોય, કારણ કે આમ ઝેડ બને એટલે યુગ્મ કોણ કહેવાય, સરખા હોય. આની ઊંચાઈ h છે અને O થી F સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહેવાય. તો સૌથી પહેલા તો તમારે આકૃતિ પરફેક્ટ તૈયાર કરવાની છે. હવે પહેલી તો વ્યાખ્યા, લેન્સનો પાવર કોને કહેવાય? તો લેન્સની તેના પર આપાત થતા પ્રકાશની કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતાનું માપ છે એને લેન્સનો પાવર કહેવામાં આવે છે. લેન્સ શું કરે? એના ઉપર પ્રકાશ આપાત થાય તો કાં તો એ પ્રકાશને કેન્દ્રિત કરે કોઈ એક જગ્યાએ, કાં તો એને વિકેન્દ્રિત કરે. એની જે ક્ષમતા હોય, એનું જે માપ છે એને લેન્સનો પાવર કહેવામાં આવે છે. લેન્સનો પાવર, લેન્સ પર આપાત થતો પ્રકાશ ડેલ્ટા ખૂણે કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત થાય. જોઈ, ડેલ્ટા ખૂણે કેન્દ્રિત થાય છે, હે ને? તો લેન્સ પર આપાત થતો પ્રકાશ ડેલ્ટા ખૂણે કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત થાય છે. એના ટેન્જેન્ટના માપને, એટલે એના ટેન, કોના? આ ડેલ્ટા જોડે ટેન, આનું જે માપ હોય એને પાવર, એને લેન્સનો પાવર કહેવામાં આવે છે. એટલે ટેન ડેલ્ટા બરાબર પી. આ સૂત્રની રીતની વ્યાખ્યા છે અને આ એની ફિઝિકલ વ્યાખ્યા છે. ઓકે, હવે આકૃતિ પરથી આપણે ટેન ડેલ્ટાનું મૂલ્ય, ટેન એટલે શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો ટેન ડેલ્ટા એટલે સામેની ભાગ્યા પાસેની, એટલે h/f. h/f. હવે ટેન ડેલ્ટાની જગ્યાએ આ કિંમત મૂકી દઉં. ટેન ડેલ્ટા એટલે શું મુકાય? પી. અને h બરાબર 1 લઈ લો. ઓકે, તો 1/f આ લઈ લેવાનું છે આપણને. આ એનું પ્રાયોગિક મૂલ્ય છે, 1 એકમ એમ. તો h બરાબર 1 લેતા 1/f, p બરાબર 1/f આ પાવરનું સૂત્ર થયું. ઓકે, હવે એનું એકમ, લેન્સના પાવરનો SI એકમ. SI એકમ એટલે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ એકમ. ડાયોપ્ટર ડી છે, એટલે 1 ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇન્વર્સ. કેવી રીતે થાય? તો જુઓ, આપણી જોડે સૂત્ર શું હતું? P = 1/f. આનું એકમ ડાયોપ્ટર અને આનું એકમ છેદમાં મીટર. તો મીટરને ઉપર લઈ જાય એટલે મીટર ઇન્વર્સ. 1 ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇન્વર્સ. જો થઈ ગયું. એટલે હવે આ રફ છે તો હું કાઢી લઉં છું. ઓકે, હવે અભિસારી લેન્સ હોય એને બહિર્ગોળ લેન્સ કહેવાય. અપસારી લેન્સ હોય એને અંતર્ગોળ લેન્સ કહેવાય. તો અભિસારી એટલે કે બહિર્ગોળ લેન્સ હોય એનો પાવર ધન હોય. એનો પાવર કેવો હોય? ધન હોય. સાંભળજો, કેવો લેન્સ હોય? અભિસારી લેન્સ હોય તો ધન હોય, અને અપસારી એટલે અંતર્ગોળ લેન્સ હોય તો એનો પાવર કેવો હોય? ઋણ હોય. બરાબર. જો આંખના ડોક્ટર તમને 2.5 ડાયોપ્ટરના પાવરના લેન્સનું પ્રિસ્ક્રિપ્શન લખી આપીએ તો કેટલી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સની જરૂર પડે? આ +40 કેવી રીતે આવ્યા? તો તમારે કેન્દ્ર લંબાઈ, એટલે આપણું સૂત્ર P = 1/f હતું, તો f ને આમ લઈ લીધો, p ને નીચે લઈ ગયા. f બરાબર 1/p.
પી એટલે પાવર કેટલો આલ્યો છે 2.5. હવે નીચેથી પોઈન્ટ કાઢીએ એટલે ઉપર મીંડું 10/25, પણ આ મીટરમાં છે. હંમેશા આપણે એને કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં લાવવાની, એટલે મીટરમાંથી સેન્ટીમીટરમાં જોવું હોય તો ઉપર અંશમાં 100 વડે ગુણવાનું. 10 ગુણ્યા 100 એટલે 1000, 1000/25, 1000/25 કરો એટલે 40 સેન્ટીમીટર. ઓકે, આ જો પાવર પ્લસ હોય તો કેન્દ્ર લંબાઈ પણ પ્લસમાં. ઓકે, અને પ્લસ છે એટલે બહિર્ગોળ લેન્સની જરૂર પડે. હવે એવું માઇનસ વાળું એક ઉદાહરણ લીધું. જો ડોક્ટર આપણને -4 ડાયોપ્ટરના પાવરના લેન્સનું પ્રિસ્ક્રિપ્શન લખી આપે તો -25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સની જરૂર પડે. આ -25 કેવી રીતે આવ્યા? ફરી આવી રીતે ગણતરી. F બરાબર 1/P. P એટલે પાવર કેટલો આલ્યો છે -4. માઇનસ તો ખરા જ, આ મીટર છે, મીટરને સામા ફેરવવાનું સેન્ટીમીટરમાં, તો ઉપર 100 વડે ગુણવાનું. 100/4 એટલે 25, ને આગળના માઇનસ તો ખરા જ, -25 સેન્ટીમીટર થાય. તો ટૂંકી અને સહેલી થિયરી છે, 2 કે 3 માર્કમાં આવે તો માર્ક જવા જોઈએ નહીં. ઓકે, ચલો એના પછી પ્રિઝમથી થતા વક્રીભવન માટે ડેલ્ટા બરાબર I પ્લસ E માઇનસ A મેળવો. આ પરિણામ મેળવવાનું છે. આમાં ડેલ્ટાને વિચલન કોણ કહેવાય, I ને આપાત કોણ કહેવાય, E ને નિર્ગમન કોણ કહેવાય, A ને પ્રિઝમ કોણ કહેવાય. ફરી વાર બોલું, ડેલ્ટાને વિચલન કોણ કહેવાય, I ને આપાત કોણ કહેવાય, E ને નિર્ગમન કોણ કહેવાય, અને E ને પ્રિઝમ કોણ કહેવાય. જો અહીં આ આપાત કિરણ છે અને આ લંબ છે, ડોટેડ છે. લંબ લખવું હોય તો લખી શકાય, આ લંબ છે, લંબ, આ લંબ છે, અને આ પણ લંબ છે. આ સપાટી પર આ લંબ છે અને આ સપાટી પર આ લંબ છે. બંને લંબ એકબીજાને એન ઉપર કેન્દ્રિત થાય. આ આપાત કિરણ છે, લખવું એટલે લખી શકાય. આ કયું છે? આપાત કિરણ છે. આ વક્રીભૂત કિરણ, અને આ નિર્ગમન કિરણ છે. લખવું એટલે લખાય. અને કયું કહેવાય? નિર્ગમન. નિર્ગમન કિરણ. નિર્ગમન કિરણ. ઓકે, તો નિર્ગમન કિરણ ને લંબ વચ્ચેનો ખૂણો એને નિર્ગમન કોણ કહેવાય, E. આપાત કિરણ ને લંબ વચ્ચેનો ખૂણો એને આપાત કોણ I કહેવાય. હવે આ આપાત કિરણને વિરુદ્ધ દિશામાં લંબાવો અને આ નિર્ગમન કિરણને વિરુદ્ધ દિશામાં લંબાવો, તો અહીં જે ખૂણો બને આ અને આની વચ્ચે, જો અહીં, આને વિચલન કોણ કહેવાય. ડેલ્ટાને શું કહેવાય? વિચલન કોણ. અહીં R1 અને R2 બે વક્રીભૂત કોણ છે. અહીં R1 અને અહીં R2. હવે સાંભળો, આ જે, હવે આમ ધારો કે આ બે લાઈન છે તો એના સમસમયના ખૂણા સમાન હોય, અભિકોણો એકરૂપ હોય, આપણને ખબર છે. તો આ બાજુ I છે તો અહીંયા આખો ખૂણો I થાય. આખો એટલે R1 અને આ ડોટ વાળો ખૂણો બંને ભેગા થઈને I થાય, એટલે I ઇઝ ઇક્વલ ટુ ડોટ પ્લસ R1 આવું થાય. તો R1 ને આમ લઈ જાઓ, ડોટ બરાબર ડોટ ખૂણો એટલે I માઇનસ R1. જો ડોટ એટલે કેટલો ખૂણો? I માઇનસ R1. એવી જ રીતે અહીં E છે તો આ બંને આટલો E થાય, આટલો એટલે ડોટ વત્તા R2, ડોટ વત્તા R2 તો E થાય. તો R2 ને આમ લાવો તો ડોટ વાળો ખૂણો એટલે E માઇનસ R2, આ ડોટ વાળો ખૂણો એટલે E માઇનસ R2. હવે એક નિયમ છે, આ ત્રિકોણ લઈએ આપણે, આ ઉપરનો કયો? MQE. એમાં આ બહિષ્કોણ કહેવાય. બહિષ્કોણનું માપ આ અંતઃસમુખ કોણોના સરવાળા જેટલું હોય. આ બે ડોટના સરવાળા જેટલું ડેલ્ટાનું મૂલ્ય હોય એ અહીં આપણે ઉપયોગમાં લઈશું. ઓકે, તો પહેલા આપણે ચતુષ્કોણ AQNR, અહીં A એટલે પ્રિઝમ કોણ, અહીં AQNR ચતુષ્કોણ છે. ચતુષ્કોણમાં સમસમયના ખૂણાનું ટોટલ 180 હોય, એટલે A વત્તા N, A અને N આ સમસમયના ખૂણા, A અને N નો સરવાળો 180. એમાંથી N ને કરતા બનાવો, પ્લસ એને પેલી બાજુ લઈ જાઓ એટલે માઇનસ A, અને સમીકરણ નંબર 1 હાલ દો. હવે ત્રિકોણ લો QNR. આ ત્રિકોણ લો, બરાબર છે. હવે સાંભળજો, આ ત્રિકોણમાં R1, R2 અને N ખૂણો ત્રણેય ભેગા, ત્રિકોણના ત્રણેય ખૂણાનું ટોટલ 180 થાય. તો R1, R2 અને N ખૂણાનું ટોટલ 180. હવે એમાં N ખૂણાની કિંમત મૂકવા, N ની જગ્યાએ 180 માઇનસ A. R1 પ્લસ R2 તો ખરા જ,
n ની જગ્યાએ 180 માઇનસ a બરાબર 180 તો ખરા જ. સમીકરણ 1 પરથી મૂકી કિંમત 180 કેન્સલ થઈ ગયા, માઇનસ એને પેલી બાજુ લઈ જાઓ એટલે r1 પ્લસ r2 બરાબર a, સમીકરણ નંબર 2. હવે આ ત્રિકોણ લો, આ ઉપરનું MQR, એમાં બહિષ્કોણનું માપ અંતઃસમૂહ કોણોના સરવાળા જેટલું હોય છે. 9મા ધોરણમાં પ્રમેય આવી ગયો છે ગણિતમાં. છતાં પણ ત્રિકોણની બહારના ખૂણાનું માપ એટલે આ ડેલ્ટાનું માપ આ બે ડોટના સરવાળા જેટલું હોય. આ બે ડોટ એટલે i માઇનસ r1 અને e માઇનસ r2 બંનેના સરવાળા જેટલું ડેલ્ટાનું માપ થાય. તો હવે આ ત્રિકોણ MQR માં ડેલ્ટા કેટલો થાય? તો i માઇનસ r1 અને e માઇનસ r2, i માઇનસ r1 e માઇનસ r2 એટલો થાય. હવે મેં i અને e ને ભેગા કર્યા, માઇનસ r1 માઇનસ r2 એમાંથી માઇનસ કોમન કર્યા. હવે r1 પ્લસ r2 અહીં જુઓ, r1 પ્લસ r2 ની જગ્યાએ શું મુકાય? a, સમીકરણ 2 પરથી. તો સમીકરણ 2 પરથી આની જગ્યાએ a તો આવી ગયું. જો તો પરિણામ અગત્યની થિયરી છે, સરસ રીતે અને તૈયાર કરજો. ઓકે, IMP થિયરી છે. IMP આ વધારાનું રફ કામ છે, એને આપણે કાઢી નાખ્યું. ઓકે, ચલો એના પછી લઘુત્તમ વિચલન માટે DM મિનિમમ ડેવિએશન નું સૂત્ર n21 1 ઇન્ટુ a મેળવો. આ બધા જ સૂત્રો દાખલામાં કામ લાગવાના છે, એટલે તમારે સૂત્રો સરસ રીતે તૈયાર કરવાના છે. લઘુત્તમ વિચલન માટે DM બરાબર n21 1 ઇન્ટુ a મેળવવાનું છે. તો સૌથી પહેલા હમણાં જે સૂત્ર મેળવ્યું આપણે, ડેલ્ટા બરાબર i પ્લસ e માઇનસ a લઈ લેવાનું. એમાં ડેલ્ટાની જગ્યાએ DM મૂકવાનું છે અને e ની જગ્યાએ i. આ સૂત્ર મેળવવા માટે તમારે આ કિંમતો યાદ રાખવાની છે. તો ડેલ્ટાની જગ્યાએ DM મૂકી દીધું, i તો એવન એવા, e ની જગ્યાએ આપણે i મૂકવાનો છે માઇનસ a. તો આ DM માઇનસ a ને આ બાજુ લાવી દીધો પ્લસ a, અને i કેટલી વાર થયા? 2 વાર i. 2 ગુણેલા છે, એ શું થાય? DM પ્લસ a ની નીચે ભગાઈ જાય અને સમીકરણ નંબર 1. હવે આની આગલી થિયરીમાં આ પણ પરિણામ સમીકરણ 2 માં મેળવ્યું તો r1 પ્લસ r2 બરાબર a. એ લઈ લેવાનું, આપણે જાતે લેવાનું છે. હવે આ બંને સમાન છે એવું માની લેવાનું, r1 બરાબર r2 છે એવું લઈ લેવાનું. તો આ બંને સરખા છે પણ એનું મૂલ્ય કેટલું? ધારો કે r જેટલું. એટલે તમારે r1 ની જગ્યાએ પણ r મૂકવાનું, r2 ની જગ્યાએ પણ r મૂકવાનું. એટલે r પ્લસ r ઇઝ ઇક્વલ ટુ a જોઈ લો. તો r કેટલી વાર થયા? 2 વખત r બરાબર a. 2 ભગાઈ જાય એટલે r બરાબર a બાય 2 અને સમીકરણ નંબર 2 કહી દેવાનું. હવે આપણે સ્નેલનો નિયમ n21 ઇઝ ઇક્વલ ટુ sin i અપોન sin r લેવાનો. આ પણ જાતે લેવાનો, આપણે જાતે લેવાનો છે. લેતા હવે એમાં i અને r ની કિંમત, અહીં i ની કિંમત મેળવી ને r ની કિંમત મેળવી. તો i ની કિંમત સમીકરણ 1 માંથી અહીં મૂકી અને r ની કિંમત અહીં a બાય 2 અહીં મૂકી. હવે આ ખૂણાઓ બહુ નાના હોય છે એટલે તમારે સાઈન વગર પણ લખી શકાય, કારણ કે સાઈન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા. જ્યારે ખૂણા નાના હોય તો સાઈન થીટાનું મૂલ્ય થીટા જેટલું જ લગભગ હોય છે. તો તમારે આ સાઈન કાઢી નાખો એટલે આ બંને આ થીટા ભાગ્યા આ થીટા જોઈ લો. એમાં બાય 2 નીચેના છેદના 2 કેન્સલ થઈ ગયા. હવે આ a છે, DM ની નીચે પણ કહેવાય ને a ની નીચે પણ કહેવાય. જોઈ લો, DM ની નીચે ને a ની નીચે. a ની નીચે આ કેન્સલ થઈ ગયા એટલે આ +1 છે. +1 ને આ બાજુ લાવો, અહીં ઉપર છે કેન્સલ થઈ જાય, કશું ના રહે એટલે 1. +1 ને આ બાજુ લાવો એટલે -1 અને DM ભાગ્યા a તો છે. આને કૌંસમાં લખી દો n21 1 અને a ભગેલા છે અને ગુણી કાઢો ઇઝ ઇક્વલ ટુ DM. તો સરસ મજાનું સૂત્ર આવી ગયું. દાખલામાં આ સૂત્ર બી સાઈન વાળું બી કામમાં લાગી શકે, આ પણ કામમાં લાગી શકે. ઓકે, એટલે મેં અહીં અગાડી જો આને પણ ફ્રેમ કરી છે, અગત્યનું સૂત્ર. આ પણ થિયરી અગત્યની છે. તમને થશે કે સર તમે તો બધી થિયરી IMP કહો છો, પણ ઓલ્ટરનેટ પૂછાતી હોય છે તો એમાં હું શું કરી શકું? બરાબર, પણ ઘણી વાર પૂછાય છે. આ પણ IMP છે. આના પછીની થિયરી જોઈએ આપણે. સાદા માઇક્રોસ્કોપથી નજીક બિંદુ એટલે 25 સેન્ટીમીટર, લેસથી 25 સેન્ટીમીટરના અંતરને નજીક બિંદુ. આપણે કંઈ પણ રીડિંગ કરવું હોય તો સામાન્ય આટલું અંતર હોય છે, એને શું કહેવાય? નજીક બિંદુ. ઓકે, તો નજીક બિંદુને D વડે દર્શાવાય. તો સાદા માઇક્રોસ્કોપથી નજીક બિંદુ D પાસે મળતા પ્રતિબિંબની રેખીય મોટવણીનું સૂત્ર m બરાબર 1 + d/f મેળવવાનું છે. તો
તો પહેલા આકૃતિ, દરેકમાં આકૃતિ, બસ આકૃતિઓને લીધે તમને ચેપ્ટર અઘરું લાગે છે અને ડેરિવેશન વધારે છે. આમાં ગણતરી વાળી થિયરીઓ વધારે છે સાબિત કરવાની. તો અહીંયા આગળ આ મુખ્ય અક્ષ છે, આ લેન્સ છે, અહીંયા આગળ વસ્તુ છે. વસ્તુમાંથી બે કિરણ કાઢવાના, એક સમાંતર ને એક ઓપ્ટિકલ સેન્ટરમાંથી. આનું જે સેન્ટર હોય એને ઓપ્ટિકલ સેન્ટર કહેવાય. એક ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય એને વિરુદ્ધ બાજુ લંબાવો, અને એક સમાંતર હોય એ એફ માંથી પસાર થાય. અહીં આગળ એફ હોય, તમારે એફ લખવું હોય તો તમે લખી શકો છો. તમારે અહીં એફ લખવું હોય તો અહીં એફ લખી શકો છો, બરાબર. પણ તમારે આ બંને થોડાક આમ પહોળા બતાવવાના, એટલે એને તમે લંબાવો ને તો આગળ જે સાંકડા 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 થઈને અહીં જ્યાં એકબીજાને છેદે ત્યાં લંબદોરી કરવાનું, આ પ્રતિબિંબની ઊંચાઈ મળે. અને આ જે અંતર છે એને ડી કહી દેવાનું. હવે આ પ્રતિબિંબ છે, આ નજીક બિંદુ છે, બરાબર છે. સારું, હવે આ પ્રતિબિંબ અંતર બી કહેવાય, એટલે ડી ને વી પણ કહી શકાય, અને ડાબી બાજુનું અંતર છે એટલે માઇનસ વી, તો ડી બરાબર માઇનસ વી લઈ શકાય. આની આપણે ગણતરીમાં ઉપયોગ કરીશું, બરાબર છે. હવે આપણે અહીંયા આગળ આ સૂત્ર, મોટવણીનું સૂત્ર લેવા માટે આપણે લેન્સનું જે કોમન સૂત્ર છે એમ બરાબર વી અપોન યુ આ લઈ લેવાનું છે. હવે વી એવો ને એવો, હવે તમારે 1/u ની કિંમત મૂકવાની. 1/u ની કિંમત કઈથી લેવાની? તો આપણી જો લેન્સનું સૂત્ર છે 1/f બરાબર 1/v માઇનસ 1/u. માઇનસ 1/u ને આ બાજુ લાવો એટલે પ્લસ 1/u થાય, અને આમ લાવો તો પ્લસ 1/u. અહીં 1/v તો છે, 1/f પેલી બાજુ એટલે માઇનસ 1/f. તો 1/u ની જગ્યાએ 1/v માઇનસ 1/f. હવે આ v ને અંદર ગુણી કાઢવાના, એટલે v/v અને અહીં v/f. v ગયા એટલે 1. હવે માઇનસ v છે, માઇનસ v ની જગ્યાએ જુઓ, માઇનસ v ની જગ્યાએ શું લખી શકાય? d પ્લસ d અપોન f. તો આવી ગયું આ સૂત્ર. તો હવે આ રફ છે તો કરી નાખું. થિયરીઓ સહેલી છે, થોડોક એને ટાઈમ આપીને સરસ રીતે તૈયાર કરવાની છે. ઓકે. આના પછી સાદા માઇક્રોસ્કોપ થી મળતા અનંત અંતરે, પેલું ક્યાં પ્રતિબિંબ મળતું હતું? નજીક બિંદુએ ડી પર. અહીં અનંત અંતરે મળતા પ્રતિબિંબ માટે મોટવણીનું સૂત્ર d/f. આગળનું સૂત્ર શું હતું? આની અંદર +1 હતું, 1 + d/f હતું. પછી નજીક બિંદુ પર પ્રતિબિંબ મળે. જો અનંત અંતરે પ્રતિબિંબ મળે તો 1 ના આવે, ખાલી d/f. આપણે આ સૂત્ર મેળવવાનું છે. એના માટે તમારે આ બે આકૃતિ દોરવાની છે. આ વસ્તુ છે, અહીંથી જોવામાં આવે છે, આ અહીંયા ગાડી આ નજીક બિંદુ, આ ડિસ્ટન્સ d લીધું છે, અહીં ખૂણો θo લીધો છે. અહીં tan θo લઈએ તો સામેની ભાગ્યા પાછળની બાજુ h/d. જોઈ લો, tan θo બરાબર h/d. ખૂણો નાનો હોય તો tan ના લખીએ ચાલે, θo બરાબર h/d. સમીકરણ નંબર 1. હવે બીજી આકૃતિ, આ મુખ્ય અક્ષ છે, આ લેન્સ છે, આ લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર છે, આ વસ્તુ છે, વસ્તુમાંથી બે કિરણ, એક O માંથી પાસ થાય અને એક સમાંતર જે અહીં F માંથી, જે અહીં આગળ F માંથી પાસ થાય. આ F છે. પણ આગલી આકૃતિમાં એવું કહેલું કે આને થોડું પહોળું રાખજો, તો અહીં એકબીજાને આમ ભેગા અહીં પ્રોપર સમાંતર નહીં પણ બહુ જ થોડું પહોળું, એટલે આમ ભેગા થશે પણ એકદમ એકબીજાને મળતા અનંત અંતર થઈ જશે. સમાંતર જેવું પણ સમાંતર નહીં, થોડુંક નેરો, આગળ જતા ભેગું થતા અનંત અંતર એકબીજાને મળશે. એટલે પ્રતિબિંબ તમને અનંત અંતરે મળશે, એટલે અહીં મળશે પ્રતિબિંબ, એમ માની લો આ અનંત અંતર છે, બરાબર. તો અહીં આગળ અહીં થીટા આઈ લીધું તો tan લઈએ. હવે tan સામેની ભાગ્યા પાસેની આ નહીં લેવાની, પ્રતિબિંબ માટે લેવાની. સામેની એટલે અહીં ઊંચાઈ h' કહેવાય, અને આ પ્રતિબિંબ અંતર v, પણ ડાબી બાજુનું છે એટલે -v. તો h'/-v. જોઈ લો, h'/-v. આ આપણે આકૃતિ ભલે નથી બતાવ્યું પણ આપણે વિચારવાનું છે કે tan θi એટલે સામેની ભાગ્યા પાસેની, સામેની એટલે પ્રતિબિંબની ઊંચાઈને h' કહેવાય, અને આ અંતર v, પ્રતિબિંબ અંતર v, પણ ડાબી બાજુ છે એટલે -v ગણતરીમાં. તો h'/-v આકૃતિ 2 પરથી. હવે તમારે આ h' ની કિંમત મૂકવાની. કેવી રીતે? તો એના માટે જુઓ, તમારે આ મોટવણીના બે સૂત્રો છે. આ વ્યાખ્યાના આધારિત h'/h અને આ લેન્સનું મોટવણીનું સૂત્ર v/u. આમાંથી h' ને કરતા બનાવો, h આ બાજુ આવે એટલે hv/u. આ સમીકરણ મેળવી રાખવાનું, એટલે અહીં h' ની કિંમત મુકાય. h' ની જગ્યાએ hv/u અને નીચે -v તો છે જ,
હવે જો વી વી કેન્સલ થઈ ગયા. હવે ધ્યાન આપજો, આ માઇનસ આ એચ છેદમાં યુ છે, યુ ની જગ્યાએ માઇનસ એફ કેમ? તો અહીં વસ્તુ અંતર, આ વસ્તુ અંતર કહેવાય યુ, પણ એ યુ કેટલો? એફ. કઈ બાજુ છે? ડાબી બાજુ, એટલે યુ બરાબર શું લખાય? માઇનસ એફ. તો યુ બરાબર માઇનસ એફ આકૃતિ પરથી. ઓકે, આકૃતિ પરથી લખવું હોય તો લખી છે, બહુ કન્જેસ્ટ થઈ જશે. એવું હોય તો ઉપર લખી દઈએ. તમારે લખવું હોય તો લખી શકાય આકૃતિ 2 પરથી. આકૃતિ 2 પરથી. ઓકે, આકૃતિ 2 પરથી તમારે લખવું હોય તો લખાય તો ખરું, પરથી. અને આનો આપણે બ્રેકેટ કમ્પ્લીટ કરીએ. ઓકે, સમીકરણ નંબર 3. હવે તમારે મોટવણીનું આ સૂત્ર લેવું છે, તો મોટવણી બરાબર, હવે સાંભળો, અહીં tan કેમ કાઢી નાખ્યો? આ થીટા i પણ બહુ નાનું હોય, નાનો ખૂણો હોય ને તો ત્રિકોણમિતિય વિધેય ના લખો ચાલે, થીટા i, tan ના લખો ચાલે. એટલે આ થીટા i નું મૂલ્ય મળ્યું, આ થીટા o નું મૂલ્ય મળ્યું. હવે તમારે આ બેનો ભાગાકાર કરવાનો તો મોટવણી મળે. m ઇઝ ઇક્વલ ટુ થીટા i ભાગ્યા થીટા o. થીટા i અહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, થીટા i એટલે h અપોન f અને થીટા o એટલે h અપોન d. h કેન્સલ, છેદનો છેદ d ઉપર જાય ને f નીચે આવે. આવી ગયું સૂત્ર, જો મોટવણીનું સૂત્ર d અપોન f. હવે આ પણ આઈએમપી છે. તમે કહેશો સર આ પણ આઈએમપી છે. આ ચેપ્ટરમાં ઓલ્ટરનેટ થિયરીઓ પૂછાતી હોય છે, બરાબર છે. હવે અત્યાર લગીન સાદું માઇક્રોસ્કોપ, હમણાં જે 2 થિયરી કરી ને એમાં સાદા માઇક્રોસ્કોપ માટે હતું. જુઓ, સાદા માઇક્રોસ્કોપ, એની આગળની થિયરી જુઓ, સાદા માઇક્રોસ્કોપ માટે. હવે સંયુક્ત માઇક્રોસ્કોપ આવ્યું. આ 2 થિયરી પછી હવે મોટવણી, પેલી 2 સાદા માઇક્રોસ્કોપ માટેની મોટવણી હતી. હવે સંયુક્ત માઇક્રોસ્કોપ, સાદા માઇક્રોસ્કોપમાં એક જ લેન્સ હોય, સંયુક્ત માઇક્રોસ્કોપમાં અહીં જુઓ 2 લેન્સ છે. વસ્તુની નજીક હોય એને વસ્તુ લેન્સ, અને આંખની નજીક હોય એને આઈપીસ લેન્સ. અહીં ઓબ્જેક્ટિવ લેન્સ અને આંખની નજીક હોય એને આઈપીસ લેન્સ. આની અંદર આઈપીસ લેન્સ મોટો બતાવવાનો, ઓબ્જેક્ટિવ લેન્સ નાનો બતાવવાનો. સર આવું કેમ કે છે? બહુ ધ્યાન રાખવાનું. અત્યારે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ છે, આના પછી ટેલિસ્કોપ ભણીશું. તો ટેલિસ્કોપની અંદર આઈપીસ લેન્સ નાનો બતાવવાનો અને ઓબ્જેક્ટિવ લેન્સ મોટો બતાવવાનો. બસ આટલું જ, ખાલી ફેરબદલી જ કરવાની છે. બીજું બધી ફિગર એવી ને એવી છે. અહીં આગળ આ ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ FO અને આઈપીસ લેન્સની કેન્દ્ર લંબાઈ FE. બંને વચ્ચે અમુક અંતર રહે છે, એને L કહેવાય, ટ્યુબ લંબાઈ L કહેવાય. શું કહેવાય? ટ્યુબ લંબાઈ L. કેવી રીતની આકૃતિ છે એ સમજાવું. તમારે અહીં આગળ વસ્તુ એવી લેવાની, એની ઊંચાઈ h, એમાંથી 2 કિરણ કાઢવાના, એક સમાંતર અને એક ઓપ્ટિકલ સેન્ટરમાંથી. સમાંતર હોય અહીં f માંથી પાસ થાય, અહીં f લખવું હોય તો લખાય. અને આ સીધે સીધું બંને એકબીજાને છેદશે. નીચે વાળું કિરણ અહીં ઉપર આવશે, આ ઉપર વાળું કિરણ આમ એકદમ આમ ત્રાંસુ એટલે આમ નીચે જશે. એ બંને કિરણોને તમારે અહીં આંખમાં મોકલવાના છે અને એને તમારે વિરુદ્ધ બાજુએ લંબાવવાના, જે આમ થોડાક પહોળા રાખવાના. એટલે એ ભેગા થતા એ જે જગ્યાએ ભેગા થાય એ જગ્યાએ અહીં પ્રતિબિંબ મળશે. એટલે આ વસ્તુની પાછળ મળશે પ્રતિબિંબ. તમને થાય કે આ શું છે? આ પણ પ્રતિબિંબ. સાંભળો, હવે આનું પ્રતિબિંબ, વસ્તુનું ઓબ્જેક્ટિવ લેન્સ થી પ્રતિબિંબ આ મળ્યું. સાંભળજો, અહીં 2 એકબીજાને છેદે છે ને ત્યાં. હવે આ પ્રતિબિંબ આઈપીસ લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે અને એનું ફાઇનલ પ્રતિબિંબ અહીં મળે છે. ખ્યાલ આવી ગયો? તો પહેલા તો તમારે આકૃતિ તૈયાર કરવાની છે. હવે અહીં આગળ ઓબ્જેક્ટિવ લેન્સ, તમારું સૂત્ર કયું મેળવવાનું છે? m બરાબર L/FO D/FE. આ સૂત્ર મેળવવાનું છે. પહેલા ઓબ્જેક્ટિવ લેન્સ માટે અને પછી આઈપીસ લેન્સ માટેની ગણતરી કરીશું. પહેલા ઓબ્જેક્ટિવ લેન્સ એટલે આ બાજુ કયો ખૂણો છે? બીટા. તો અહીં tan બીટા લો, અહીં tan બીટા લો. tan એટલે સામેની ભાગ્યા પાસેની. સામેની આટલી હાઈટ એટલે આ જ છે h, અને પાસેની એટલે આ માપ FO, h/FO. tan બીટા એટલે h/FO. અને એવી રીતે અહીં tan લો. tan બીટા એટલે સામેની ભાગ્યા પાસે, સામેની એટલે h' અને પાસેની એટલે આ l છે, હે ને? આટલી l એટલે h'/l. જોઈ લો સમીકરણ નંબર 2.
બંને ટેન બીટાના મૂલ્યો છે એટલે સરખાઈ દો. આ બરાબર આ H/FO બરાબર H'/L. આ H' આનો છે, આનો છે. ઓકે, સમીકરણ 1 અને 2 ને આપણે સરખાઈ દીધા. હવે આ બેને ત્રાસમાં ફેરબદલી કરી દીધી. L અહીં ગુણાઈ ગયો ને H અહીં ભગાઈ ગયો. કેમ એવું કર્યું? તો આ મોટવણીનું સૂત્ર થઈ ગયું. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવાય છે. આપણે આગલા લેક્ચરમાં ભણી ગયા. તો આની જગ્યાએ M. અત્યારે કોની વાત થઈ? ઓબ્જેક્ટિવ લેન્સ માટે. એટલે ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી MO બરાબર L/FO આવી ગયું આનું. હવે આપણે આઈપીસ લેન્સ. તો આઈપીસ લેન્સ માટે આ સૂત્ર છે જ, આપણને ખબર જ છે, આગળ હમણાં મેળવ્યું ને. તો આઈપીસ લેન્સ માટે એટલે ME, E એટલે આઈપીસ, D/FE. આ સમીકરણ અને સમીકરણ નંબર 1 અને 2 હતા અને સમીકરણ નંબર 3 કહ્યું. હવે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ બંને લેન્સની ભેગી મોટવણી. ભેગી મોટવણી એટલે ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી ગુણ્યા આઈપીસ લેન્સની મોટવણી. તો ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી L/FO અને આઈપીસ લેન્સની મોટવણી D/FE. આ તમારે યાદ રાખવાનું છે આગલી થિયરી પ્રમાણે. બંને બસ ખાલી આટલું લખી જ દેવાનું, આ એનું સૂત્ર. ઓકે, તો આ થયું સંયુક્ત માઇક્રોસ્કોપ. હવે આવશે ટેલિસ્કોપ. જુઓ, ટેલિસ્કોપ એટલે શું? તેના પ્રકારો વિશે જણાવો. તો જે પ્રકાશીય સાધનનો ઉપયોગ દૂરની વસ્તુઓના અવલોકન માટે થતો હોય તેને ટેલિસ્કોપ કહેવાય છે. ટેલિસ્કોપના પ્રકાર એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ, ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ અને ત્રીજો પણ છે પરાવર્તક ટેલિસ્કોપ. ત્રણેય વિશે આપણે થોડું લખવાનું છે. તો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ, તો આ ટેલિસ્કોપ થી દૂર રહેલા સૂર્ય, તારા, ગ્રહો વગેરેનું અવલોકન કરી શકાય છે અને તેનાથી મળતું પ્રતિબિંબ ખૂબ નાનું અને ઉલટું મળે છે. આ એનો ગુણધર્મ છે. હવે વાત કરીએ ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ. તો આ ટેલિસ્કોપમાં ઇન્વર્ટિંગ લેન્સની એક વધારાની જોડ હોય છે. કેમ ઇન્વર્ટિંગ? એટલે આમાં ઉલટું મળે છે ને, એને ઉલટાવે એટલે પાછું છતું છે, જોયું લખ્યું. એટલે કે અંતિમ પ્રતિબિંબ સીધું મળે છે. ગેલેલિયોએ આ ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો હતો, પણ એને અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કર્યો. અત્યારે અહીં જુઓ, કેમ એક અંતર્ગોળ ને એક બહિર્ગોળ. આપણે જનરલ કેસમાં બંને બહિર્ગોળ લેન્સનો જ ઉપયોગ થતો હોય છે, પણ આ ગેલેલિયોએ શું કર્યું? એક અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કર્યો અને એક બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કર્યો. ત્યાર પછી પરાવર્તક ટેલિસ્કોપ. તો આ ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની બદલે અંતર્ગોળ અરીસો વપરાય છે. હજુ એટલે આ ખાસ થઈ ગયું, અલગ થઈ ગયું બધા માટે. અને એનું એક ઉદાહરણ કેસેગ્રેન ટેલિસ્કોપ, બહુ જ આ ઉપયોગી સાધન છે. એના વિશે હવે આના પછીની થિયરી એ જ છે કે કેસેગ્રેન ટેલિસ્કોપ સમજાવો. તો જુઓ, હા, આના પછી છેલ્લી થિયરી આવશે કેસેગ્રેન, બતાવી દઉં તમને. આવું હોય, જોઈ લો, કેસેગ્રેન ટેલિસ્કોપ વિશે સમજાવો. તો આ છેલ્લી થિયરી છે. એ પહેલા આપણે ટેલિસ્કોપ માટેની મોટવણી. આપણે પહેલા બે સાદા માઇક્રોસ્કોપ માટેની આવી મોટવણીના સૂત્રો, પછી એના પછી આવ્યું સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણી, અને હવે આવ્યું આપણે ટેલિસ્કોપ માટેની મોટવણી. M/FO/FE મેળવો. તો મેં હમણાં કહ્યું આકૃતિ એવી ને એવી જ છે. ફરક એટલો છે કે અહીં આઈપીસ લેન્સ મોટો હતો, એ અહીં નાનો કરી દેવાનો. ઓબ્જેક્ટિવ લેન્સ નાનો હતો, એ મોટો કરી દેવાનો છે. અને એ વસ્તુ મૂકી દે, એ વસ્તુ અનંત અંતરે છે એવી રીતે રાખવાની છે. આકૃતિ પેલા જેવી જ છે, કઈ બહુ ફેર નથી. ઓકે, હા, પણ પેલી આકૃતિમાં FO અને FE ની વચ્ચે અંતર રાખ્યું હતું. અહીં આગળ તમારે FO અને FE. હા, હવે જો આ બંને ભેગા થાય તો બે લેન્સ વચ્ચેનું અંતર થઈ જાય. દાખલામાં કામ લાગશે. બે લેન્સ વચ્ચેનું અંતર એટલે FO + FE થાય ટેલિસ્કોપ માટે. બરાબર છે? સારું, તમારે પહેલા તો તમારે આકૃતિ, બસ બધાને આકૃતિઓમાં જ કન્ફ્યુઝન થાય છે. દરેક આકૃતિ તમારે પ્રોપર રીતે તૈયાર કરવાની છે અને એના માટે પ્રેક્ટિસ કરવાની, ને એમાં બહુ ટાઈમ ના વેડફાય એ પણ તમારે ધ્યાન રાખવાનું. ઓકે, અને આ માટે ફૂટપટ્ટી, રબર, પેન્સિલ બધું તમે ત્યાં બીજા જોડે માંગવું ના પડે. બરાબર છે? તો એ રીતે લઈ જજો. ઓકે, હવે આકૃતિ પરથી tan બીટા અને tan આલ્ફા, અહીં ઓબ્જેક્ટિવ લેન્સ પાસે ખૂણો છે એને આલ્ફા કહો, અને આઈપીસ લેન્સ પાસે જે ખૂણો છે એને બીટા કહો. અહીં આગળ પહેલા tan આલ્ફા. તો tan આલ્ફા એટલે આ ત્રિકોણ લઈએ આપણે.
10 એટલે સામેની બાજુ ભાગ્યા આ પાસેની આ એટલે FO, સામેની એટલે H અને પાસેની એટલે FO, H upon FO. FE લખ્યું છે. હા, અહીં આલ્ફા, પહેલા મેં tan આલ્ફા અહીં tan આલ્ફા એટલે H upon F આવી જો tan આલ્ફા એટલે H upon F. હવે tan બીટા અહીં તો tan બીટા એટલે અહીં સામેની ભાગ્યા પાસેની, સામેની એટલે લગભગ બહુ કઈ ફેર નહીં, આ તો આપણે બતાવ્યું છે, બાકી આ હાઈટ ના હાઈટમાં બહુ ફેર નહીં હોતો એટલે આટલું H અને પાસેની આટલી હાઈટ એ આના જેટલી જ હોય છે જો બહુ કઈ ફેર નહીં હોતો એટલે FE, આ FE જેટલું ના H જેટલું એટલે H upon FE. ઓકે, હવે આ બંને આલ્ફા અને બીટા નાના ખૂણાઓ છે એવું માની લો. હવે નાના ખૂણા હોય તો આ tan ના લખીએ ચાલે, બીટા બરાબર H upon FE ને આલ્ફા બરાબર H upon FO. હવે તમારે m બરાબર બીટા upon આલ્ફા આ સૂત્ર લેવાનું છે. તો બીટા એટલે H upon FE અને આલ્ફા એટલે H upon FO. H જતા રહે, છેદનો છેદ FO ઉપર જાય, FE નીચે આવે. આ સૂત્ર આવ્યું મોટવણીનું, FO upon FE. ઓકે, ત્યાર પછી છેલ્લી થિયરી આ ચેપ્ટરની, કેસેગ્રેન ટેલિસ્કોપ વિશે સમજાવો. આ કેસેગ્રેન ટેલિસ્કોપ કેવું છે જુઓ, અહીં અગાડી એક અરીસો છે એને સેકન્ડરી અરીસો કહેવાય અને અહીં પણ અરીસો છે, આ એને ઓબ્જેક્ટિવ પ્રાઇમરી અરીસો કહેવાય. આ ઓબ્જેક્ટિવ પ્રાઇમરી અરીસો કહેવાય, વચ્ચે છિદ્ર અને છિદ્ર કહેવાય અને છિદ્રની અંદર આઈપીસ લેન્સ રાખેલો હોય છે. હવે શું થાય છે, અનંત અંતરેથી આ કિરણો આવે છે ને એ આના ઉપર પરાવર્તન, આના ઉપર અથડાય છે સેકન્ડરી અરીસા પર અને ત્યાંથી એ બધા કિરણો આ છિદ્રમાંથી પસાર થાય છે આઈપીસ લેન્સ ઉપર અને આ જ વસ્તુ અહીં નીચે લખવાનું છે. અહીં આપાત થયેલા પ્રકાશને આપાત થયેલો પ્રકાશ પહેલા ક્યાં પડે છે, સેકન્ડરી અરીસા પર અને એ ક્યાં મોકલે છે, છિદ્રમાં, આ પ્રાઇમરી અરીસાના છિદ્રમાં. તો જો અહીં આપાત થયેલા પ્રકાશને કેન્દ્રિત કરવા માટે સેકન્ડરી બહિર્ગોળ, સેકન્ડરી અહીં તો જ કેન્દ્રિત થાય, કેન્દ્રિત કરવા માટે સેકન્ડરી બહિર્ગોળ અરીસાઓ વપરાય છે, જેનાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશ ઓબ્જેક્ટિવ પ્રાઇમરી અરીસાના છિદ્રમાંથી, આ ઓબ્જેક્ટિવ પ્રાઇમરી અરીસો છે એમાંથી આ પ્રકાશ પાસ થાય છે, જો છિદ્રમાંથી પસાર થાય છે. અને આવા પ્રકારના ટેલિસ્કોપને જેને કેસેગ્રેન ટેલિસ્કોપ કહેવામાં આવે છે. એનો એક ફાયદો છે કે ટેલિસ્કોપ નાનું હોય છે પણ એની કેન્દ્ર લંબાઈ ખૂબ મોટી હોય છે. તો એ ફાયદો છે. તેનો ફાયદો એ છે કે ટૂંકો ટેલિસ્કોપ હોવા છતાં પણ તેની કેન્દ્ર લંબાઈ મોટી હોય છે. ભારતમાં આવો એક મોટામાં મોટો, ભારતમાં ક્યાં આગળ છે અને વર્લ્ડમાં ક્યાં આગળ આવો ટેલિસ્કોપ છે. ભારતમાં આવો પરાવર્તક ટેલિસ્કોપ તમિલનાડુમાં કાવાલુર ખાતે, કાવાલુર નામનો ત્યાં સિટી છે, જગ્યા છે, એના ખાતે ત્યાં આવેલો છે, જેનો વ્યાસ 2.34 મીટર છે. આ તો વાત ઇન્ડિયાની થઈ. આખા વર્લ્ડમાં મોટામાં મોટો ટેલિસ્કોપ, તો વિશ્વમાં સૌથી મોટો આ પ્રકારનો ટેલિસ્કોપ યુએસએમાં હવાલી ખાતે, એ જગ્યાનું નામ છે હવાલી ખાતે, આમાં કાવાલુર અને આમાં હવાલી, આપણે એને સરસ મજાનું વ્હાઈટ ની છે ને અલગ કલર આપણે બોલો કયો લઈશું, આપણા બ્લુ, આ લીલો જેવો, હા એક મિનિટ, કાવાલુર અને અહીંયા ગાડી હવાલી ખાતે. ઓકે, અને બંનેના વ્યાસ પણ એમસીક્યુ માટે તૈયાર રાખો. જો આનો વ્યાસ તો કેટલો છે, આનો વ્યાસ તો 10 મીટર, વ્યાસ એટલે પહોળાઈ 10 મીટર એટલે 1 મીટર એટલે લગભગ 3 ફૂટ થયું. તો 30 ફૂટ આપણો એક રૂમ હોય ને, સામાન્ય નાનો રૂમ હોય ને આપણો બેડરૂમ કેવો, એ 10 ફૂટનો હોય છે. એટલે આપણા એવા 3 રૂમ ભેગા કરીએ એટલી તો એની પહોળાઈ, લંબાઈની પહોળાઈ યુએસએ માં હવાલી ખાતે આવેલો છે. ઓકે, તો આપણી આ ચેપ્ટરની બધી જ થિયરીઓ ફિનિશ થાય છે. ઓકે, તો સરસ રીતે આ થિયરીઓ તૈયાર કરી દો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા સાથે મળીશું. સૌથી પહેલા તો મેં તમને કહ્યું એ પ્રમાણે કે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અને આ બધી જે મારી હેન્ડ રિટન નોટ્સ છે તમારે લખવાની જરૂર નથી, મેં ડિસ્ક્રિપ્શન નોટ્સમાં મૂકેલી છે. ઓકે, અને આગળના વિડીયો જોવાના બાકી હોય તો એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે.
અને બને તો તમારા મિત્ર સર્કલમાં પણ મારા વિડીયોની વાત કરો, એમને વિડીયો શેર કરો અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહો. ઓકે, ચલો નેક્સ્ટ વિડીયોમાં દાખલા સાથે, ઉદાહરણના અથવા તો સ્વાધ્યાયના દાખલા સાથે મળીએ. ઓકે, ચલો ટાટા બાય, સી યુ.